હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે રક્ષાબંધનનું પર્વ. સંપાદન પરેશ મારું, પઠન કલ્પના શાહ. ભારત એ તહેવારોનો દેશ છે. અહીં દરેક તહેવાર પાછળ એક વિશેષ અર્થ, પરંપરા અને સંદેશ છુપાયેલો હોય છે. આવા અનેક તહેવારોમાં એક પવિત્ર અને અનોખો તહેવાર છે રક્ષાબંધન. આ તહેવાર ભાઈ બહેનના નિખાલસ પ્રેમ, સ્નેહ અને સુરક્ષાના વચનનું પ્રતીક છે. દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન એવો તહેવાર છે જેમાં બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષા સૂત્ર રાખડી બાંધીને તેની દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. ભાઈ જીવનભર તેની સુરક્ષા અને માન સન્માન સાચવવાનો સંકલ્પ કરે છે. રક્ષાબંધન વિશે અનેક દંતકથાઓ અને ઐતિહાસિક પ્રસંગો પ્રચલિત છે. મહાભારતમાં એક પ્રસંગ મુજબ એકવાર શ્રી કૃષ્ણના હાથમાં ઈજા થતાં દ્રૌપદીએ પોતાની સાડીની એક પટ્ટી ફાડી તેમના હાથમાં બાંધી હતી. આ ઉપકાર માટે કૃષ્ણે જીવનભર દ્રૌપદીની રક્ષા કરવાનો સંકલ્પ કર્યો અને ચીરહરણ પ્રસંગે પોતાની પ્રતિજ્ઞા નિભાવી. પ્રાચીન કાળમાં કુંતી માતાએ ચક્રવ્યૂહમાં જીતાડવા માટે અભિમન્યુને અમર રાખડી બાંધી હતી. બલિરાજા પાસેથી વામન સ્વરૂપ ભગવાનને છોડાવવા સાક્ષાત લક્ષ્મીજીએ પણ બલિરાજાને રાખડી બાંધી હતી. તો ઇતિહાસમાં કહેવામાં આવે છે કે ચિત્તોડની રાણી કર્ણાવતીએ પોતાના રાજ્યને બચાવવા માટે હુમાયુને રાખડી મોકલી હતી. હુમાયુએ તેને બહેન તરીકે સ્વીકારીને તેના રાજ્યની રક્ષા કરી. સદભાવ, સ્નેહ અને હૃદયપૂર્વકના આશીર્વાદથી વણાયેલો આ તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈની આરતી ઉતારીને ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધે છે, તિલક કરે છે અને મીઠાઈ ખવડાવે છે. ભાઈ બહેનને ભેટ રૂપે પૈસા, વસ્ત્રો અથવા મનગમતી વસ્તુ અપાવે છે. આજના યુગમાં જ્યારે ભાઈ બહેન દૂર રહે છે ત્યારે પોસ્ટ, કુરિયર અથવા ઓનલાઈન દ્વારા પણ રાખડી મોકલવાની પરંપરા જોવા મળે છે. આ તહેવાર માત્ર કુટુંબની મર્યાદામાં જ નથી, પરંતુ સમાજમાં પ્રેમ, સન્માન અને સહ અસ્તિત્વનો સંદેશ આપે છે. ઘણા સ્થળોએ સ્ત્રીઓ, સૈનિકો, પોલીસ કર્મીઓ, ડોક્ટરો અને સામાજિક કાર્યકરોને પણ રાખડી બાંધીને તેમના રક્ષણ અને સેવાનો આભાર વ્યક્ત કરે છે. આજના વ્યસ્ત જીવનમાં અને વૈશ્વિકરણના સમયમાં પણ રક્ષાબંધનનું મહત્વ ઘટ્યું નથી. મોબાઈલ, વિડીયો કોલ અને ઓનલાઈન ભેટ મોકલવાને કારણે અંતર હોવા છતાં લાગણીઓ નજીક રહે છે. ઘણા એનજીઓ અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં જઈને પણ આ તહેવાર ઉજવે છે, જેથી સમાજના તમામ વર્ગમાં સ્નેહનો સંદેશ ફેલાય. ઘણા સમાજો અને સંસ્થાઓ આ દિવસનો ઉપયોગ સામાજિક એકતા વધારવા માટે કરે છે. જાતિ, ધર્મ કે વર્ગની હદો પાર કરીને રાખડી બાંધવાથી માનવતાનો સંદેશ મળે છે. સૈનિકોને રાખડી મોકલવાની પરંપરા તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ પર્વને શ્રાવણી પણ કહેવામાં આવે છે. ઋગ્વેદીઓ અને યજુર્વેદીઓ માટે યજ્ઞોપવિત ધારણ કરવાનો આ શુભ યોગ બન્યો છે, તેથી તેને શ્રાવણી પણ કહે છે. આ દિવસે સમસ્ત દ્વિજ બંધુઓ પોતાના વેદ, શાખા, પ્રવર, ગોત્ર પ્રમાણે ચારેય વેદોમાંથી મંત્રોનું ધ્યાન અને નિષ્ઠાપૂર્વક મનન અને પઠન કરી આચાર્યની ઉપસ્થિતિમાં યજ્ઞોપવિત ધારણ કરે છે. આ ઉપરાંત આ તહેવાર બળેવ અને નાળિયેરી પૂનમ તરીકે પણ ઉજવાય છે. દરિયો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.